પેરામેડિકલ માટેનું મેરિટ લિસ્ટ અપડેટ થઈ ગયા પછી કોલેજ ચોઇસ માટે ઘણા બધી વિદ્યાર્થીઓ છે રાહ જોઈ રહ્યા છે અને ઘણી બધી કોમેન્ટ્સો છે તે આવી રહી છે. ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને પેરામેડિકલ માટેના ડેશબોર્ડમાં તમે આવી જશો તો લાસ્ટ તમને 23 ઓગસ્ટની અપડેટ જોવા મળશે કે જે પણ તમારું મેરિટ લિસ્ટ અપડેટ થયું હતું તેની માહિતી અહીંયા તમને જોવા મળશે. ઘણા બધી વિદ્યાર્થીઓના એ પ્રશ્નો આવી રહ્યા હતા કે સર અમારો જે માર્કશીટ છે એમાં અમારી ટકાવારી અને અમારું જે પીઆર છે એ અલગ છે અને જ્યારે જે મેરિટ લિસ્ટ બન્યું છે એમાં અમારી ટકાવારી છે અલગ બતાવવામાં આવી છે. તો એ તમારું મેરિટ કઈ રીતે બને એના પર મેં ઓલરેડી વિડીયો બનાવ્યો હતો. તેમ છતાં ફરીથી સમજાવી દઉં છું કે જે પણ વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમમાં એટલે કે વિજ્ઞાન પ્રવાહમાંથી હોય એ વિદ્યાર્થીઓનું મેરિટ છે એ પીસીબીના માર્કના આધારે બનાવવામાં આવતું હોય છે. તો તમારો પીસીબી છે એનો તમે ટોટલ કરશો તો તમારું જે મેરિટ છે એ જે માર્ક અહીંયા બતાવવામાં આવેલ છે પીડીએફમાં એ તમને જોવા મળશે. અને જે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે એનું ટોટલ માર્કના આધારે તમારું મેરિટ છે બનાવવામાં આવતું હોય છે. તો જે પણ તમારું મેરિટ લિસ્ટ હશે એ તમે ચેક કરી લીધો છે. હવે અહીંયા તમને ઉપર ફોર મેરિટ ડિટેલ્સ ક્લિક હિયર જોવા મળશે. એના પર ક્લિક કરી અને તમારું યુઝર આઈડી તમે નાખશો તો તમને કયા કોર્સમાં મળવાપાત્ર છે એની માહિતી મળી જશે. એટલે કે કયા કોર્સમાં મળવાપાત્ર હશે એટલે કે એમાં તમારી માર્ક અનુસાર તમને મળશે, પરંતુ તમારી લાયકાત અનુસાર તમને કયા કોર્સમાં મળવાપાત્ર રહેશે એની માહિતી તમને એમાં આપવામાં આવી છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એ પ્રશ્ન રહે છે કે તો અમારે કોલેજ પસંદગી કરવાની તારીખ છે ક્યારે જાહેર કરવામાં આવશે. તો દર વર્ષની વાત કરું તો મેડિકલ માટેના પ્રથમ રાઉન્ડની પ્રોસેસ પૂર્ણ થઈ જાય ત્યાર પછી પેરામેડિકલ, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સીસ માટેની કોલેજ પસંદગીની જાહેરાત છે તે કરવામાં આવતી હોય છે. પહેલાં તમારો મોક રાઉન્ડ કરવામાં આવતો હોય છે. મોક રાઉન્ડ પૂર્ણ થાય ત્યાર પછી તમારો પ્રથમ રાઉન્ડ છે તે ચાલુ કરવામાં આવતો હોય છે. મોક રાઉન્ડ છે એ તમારો પ્રેક્ટિસ રાઉન્ડ હોય છે કે જેના આધારે તમને એ ખ્યાલ આવશે કે તમારા મેરિટ નંબર મુજબ તમને કઈ કોલેજમાં મળવાપાત્ર થશે. ઓલરેડી તમારા મેરિટ નંબરથી કે તમારા મેરિટ માર્કથી તમને કઈ સરકારી કોલેજ મળી શકે છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે. એ વિડીયો પણ તમે જોઈ શકો છો. તો પહેલાં તમારો મોક રાઉન્ડ આવશે અને ત્યાર પછી તમારા પ્રથમ રાઉન્ડ છે એની જાહેરાત છે તે કરવામાં આવશે. જો કમિટી નક્કી કરે તો મોક રાઉન્ડ છે એ ઘણીવાર ના આપવામાં આવે તો ડાયરેક્ટ જ તમારો પ્રથમ રાઉન્ડ છે એ પણ આવતો હોય છે. તો હવે મેઇન પ્રશ્ન એ રહે છે કે કોલેજ પસંદગીની તારીખ છે ક્યારે આવશે. તો કાલે પણ આવી શકે, પરમ દિવસે પણ આવી શકે અને 3-4 દિવસ પછી પણ આવી શકે. એની કોઈ પણ ફિક્સ ડેટ છે તે હોતી નથી, પરંતુ તમારી કોલેજ પસંદગી માટેની પ્રોસેસ છે એનું શિડ્યુલ છે એની તારીખ છે એ આ અઠવાડિયામાં ડિક્લેર છે કરી દેવામાં આવશે. જ્યારે પણ ડિક્લેર કરવામાં આવશે ત્યારે હું તમને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખીને પણ અપડેટ છે એ કરી દઈ અને વિડીયો બનાવીને તમને લાઈવ પ્રોસેસ સાથે સમજાવીશ કે તમારે કઈ રીતે કોલેજ પસંદગી કરવાની છે, કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, જેથી કરીને તમને સરકારી કોલેજ છે આરામથી મળી રહે. તમારા માર્ક અનુસાર, તમારી કેટેગરી અનુસાર તમારે કઈ રીતે કોલેજ પસંદગીની સંપૂર્ણ લાઈવ પ્રોસેસ સાથે હું વિડીયો સાથે અપલોડ કરી દઈશ. તમારી ઘણી બધી કોમેન્ટ્સ આવી હતી એના માટે સ્પેશિયલ વિડીયો બનાવી અને મેં તમને અપડેટ છે કર્યા છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.